નમસ્કાર મિત્રો, જોબ્સરી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ માંગવામાં આવ્યું છે, જે પણ આ DRDOને લાગુ પડે તે રિલેવન્ટમાં। પગારની વાત કરીએ તો પગાર તમને 56,000ની આસપાસ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે। અને ખાસ વાત એ કે આ જે વેકેન્સી છે તેમાં કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં, પરીક્ષા વગર તમને જોબ મળશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી। તો મિત્રો, આપણે આવી ગયા છીએ DRDO દ્વારા જે નવી વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ભરતીનું નામ છે DRDO નવી ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે DRDO દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો સાયન્ટિસ્ટ બી માટેની ભરતી છે। ટોટલ વેકેન્સી છે તે 152 છે। આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 56,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ તમે 40 વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો, એટલે કે તમે 20થી લઈને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એજ રિલેક્સેશન છે તે તમારે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC ST માટે નીલ કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। જે પેમેન્ટ છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓનલાઈન તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ જે પેમેન્ટ છે તે કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ રિલેવન્ટ ડિસિપ્લિનમાં, જે તમારે વેબસાઇટ ઉપર જોઈને પૂરેપૂરું નોટિફિકેશન વાંચીને તમારે માહિતી મેળવીને તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમારું જોબ સિલેક્શન મળશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ ID, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર અને કાસ્ટ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, તમારે જે વેબસાઇટ છે તેની વિઝિટ કરીને તેમાં તમારે એપ્લાય નામના બટન પર કરીને એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 25 મે 2025 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અને લાસ્ટ ડેટની વાત કરીએ, ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો જે 25 તારીખ છે તેની 21 દિવસ સુધી તમે એપ્લાય કરી શકો છો। એટલે હજી પણ તમારી પાસે 10 દિવસ છે 15 દિવસ છે એપ્લાય કરવા માટેના, એપ્લાય જરૂર કરી દેજો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।